વડોદરા જિલ્લા એસઓજીની ટીમ દ્વારા પાદરા તાલુકાના તિથોર ગામેથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે તમામ મુદ્દામાલ છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। વડુ પોલીસ મથક હદ વિસ્તારમાંથી વડોદરા જિલ્લા એસઓજીની ટીમને મોટી સફળતા હાથ લાગી છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો તિથોર ગામેથી ગેરકાયદેસર માદક પદાર્થ લીલા ગાંજાના છોડવાઓ સાથે એક ઈસમને વડોદરા જિલ્લા એસઓજીની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। સાથે વાત કરીએ તો વડોદરા જિલ્લા એસઓજીની ટીમને બાતમી મળી હતી કે પાદરા તાલુકાના તિથોર ગામે એક ઈસમ છે તે પોતાના ખેતરની અંદર ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે। જેના અનુસંધાને બાતમીના આધારે વડોદરા જિલ્લા એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી, જે દરમિયાન મોટી માત્રામાં છે તે આ જથ્થો મળી આવ્યો છે। અત્યારે પકડાયેલ મુદ્દામાલમાં કુલ 47,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરવામાં આવ્યો છે। ત્યારે એનડીપીએસ અંતર્ગત પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।